આધિ વ્યાધિ ઉપાધિમાંથી જીવાત્મા મુક્ત બને છે. ગત દિને આપણે કથાનું શ્રવણ કર્યું કે ભાઈ શ્રવણ, કીર્તન અને મનન આ પરમાત્માને પ્રાપ્ત કરવાના સાધન છે. ભગવાનની કથાનું શ્રવણ કરવું, કીર્તન કરવા અને મનન કરવું, આ ત્રણ સાધન છે. પણ પ્રશ્ન એ આવ્યો હતો કે કોઈ અશક્ત વ્યક્તિ છે, બેરો છે, મૂંગો છે, પાગલ છે, એ તો આ ત્રણેયમાંથી કાંઈ ન કરી શકે. તો એના માટે સનત કુમારે જે વ્યાસજી ભગવાનને કથા સંભળાવી એ કથા સુત પુરાણી ઋષિઓને સંભળાવે છે. ભાઈ અશક્તિ વ્યક્તિ પણ ભગવાનના નિર્ગુણ નિરાકાર સાકાર મૂર્તિની પૂજા કરે તો એ પણ પરમાત્માના પદની પ્રાપ્તિ કરી જાય. ઋષિઓનો પ્રશ્ન હતો કે બાકી બધા જ દેવતાઓ મૂર્તિ રૂપમાં પૂજાય છે, એક જ મહાદેવ એવો દેવ છે, ઓમકાર રૂપે પરમાત્મા પ્રગટ થયા, તો એ ઓમકારના રૂપમાં પરમાત્મા જે પ્રગટ થયા એ શબ્દ રૂપે પરમાત્મા, શબ્દમય દેહના રૂપમાં પરમાત્મા પ્રગટ થયા. આ પણ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, વાણીમય સ્વરૂપ છે પરમાત્માનું. વાંગમય એટલે વાણી, વાણીમય સ્વરૂપ, શબ્દમય સ્વરૂપ. સજ્જનો, આ વાંગમય સ્વરૂપનું શ્રવણ કરવાથી એ સ્વરૂપ આપણા ભીતરમાં બિરાજિત થાય છે. આ સ્વરૂપ હૃદયસ્થ બને છે. ભગવાનના ગુણાનુવાદ આપણે સાંભળીએ, શ્રવણ કરો, કીર્તન કરો અને પછી એનું મનન કરો કે મેં આજે શું સાંભળ્યું છે, ભગવાનના કેવા ગુણોનુવાદ છે, એનું ચિંતન તમે કરો. આ પરમાત્માનું વાંગમય સ્વરૂપ જે આપણે શ્રવણ કર્યું છે એ આપણા ભીતરમાં પ્રગટ થાય. પરમાત્મા બંને રૂપે પૂજાય છે. મૂર્તિના રૂપમાં પૂજાય છે, વાંગમય સ્વરૂપમાં પૂજાય છે, નિરાકારના રૂપમાં પણ પરમાત્માની પૂજા છે. ગત દિને કથા આપણે સાંભળી, સાક્ષાત મહાદેવ અગ્નિના સ્તંભના રૂપમાં, નિરાકાર રૂપમાં પ્રગટ થયા અને બ્રહ્મા વિષ્ણુ બંનેને મંત્ર આપ્યો. બંનેના અભિમાનને પરમાત્માએ દૂર કર્યું, દ્વૈત ભાવને દૂર કરી અદ્વૈત ભાવ બંનેમાં પ્રગટ થયો, સાથે પરમાત્માની સ્તુતિ કરી.